हाय हेलो नमस्कार दोस्तों आ वीडियोની અંદર આપણે સ્વાધ્યાય 8.4 વિશે ચર્ચાઓ કરવાની છે કમ્પ્લીટ અને અપ ટુ ડેટ ધ્યાનથી સમજવાની કોશિશ કરશું। પહેલો અને બીજો દાખલો થોડાક એવા અટપટા છે, બાકી એના પછી જો આપણે વાત કરીએ તો એકદમ સરસ મજાના દાખલાઓ છે કે જે આપણે સ્વાધ્યાયની અંદર આગળના સ્વાધ્યાયમાં કર્યા એ નાના સરખા છે, પણ આ દાખલાઓ એવા છે કે થોડા કદાચ તમને પરેશાન करे, पण आपणे कोई टेन्शन वाली वस्तु नहीं, प्रॉपर ध्यान थी समझीशुं तो आसानी थी आवड़ी जशे। ओके चलो तो हवे सौथी पहला आपणे वात करीए कि आपणी पासे जे साइन छे, सेक छे अने टेन छे एनुं कोटना स्वरूपमां जोईए छे। आ जे साइन सेक टेन छे ने कोट एना स्वरूपमां जोईए छे। तो जुओ सीधी वस्तु समझवानी कोशिश करो कि आपणे आ जे गुणोत्तर आपेलो छे एमांथी एकमांथी बीजामां केवी रीते जवुं, तो शुं करी शकाय। जुओ कई खास नहीं, पण थोड़ुंक तमारे एक्स्ट्रा बुद्धि तो एनी अंदर लगावी पड़शे। तो सौथी पहला आपणे वात करीए साइननी। तो साइन मांथी आपणे शेमां जवुं छे? कोटमां जवुं छे। तो केवी रीते जई शकाय? साइन मांथी कोटमां जवुं छे तो केवी रीते जई शकाय? तो आपणी पासे एक सूत्र छे, याद करो तमे के साइन स्क्वेर ए प्लस कॉस स्क्वेर ए इज इक्वल टू 1 थाय। आવું આપણે જાણીએ છીએ, આ એક સૂત્ર છે કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1। હવે આને આપણે શું કરી શકીએ? તો આ બંને બાજુ આપણે cos વડે ભાગી દો। શું લાવવું છે? આપણે cot લાવવું છે અને sin જોઈએ છે, એટલે sin તો આપણે ફરજિયાત જોઈએ જ, આપણે sin ને હટાવવાના નથી। તો sin ને આપણે રાખવા હોય તો આપણે શું કરી શકીએ? sin ને આપણે રાખવા હોય તો શું કરી શકીએ બતાવો? साइन वडे भागी दो तो અહીંથી साइन हटी जशे, पण અહીંયા साइन આવી જશે તો આપણે એનો ઉપયોગ કરીશું। તો કેવી રીતે થશે ધ્યાનથી સમજજો કે 1 upon 1 મિનિટ અહીંયા આપણે લખીશું કે sin સ્ક્વેર a ડિવાઇડ બાય sin સ્ક્વેર a। બંને બાજુ આપણે sin સ્ક્વેર a વડે ભાગવાના છે ને અહીંયા શું થશે? cos સ્ક્વેર એ ભાગ્યા sin સ્ક્વેર। હવે કોઈને એમ થતું હશે કે કેમ આપણે sin સ્ક્વેર વડે જ ભાગ્યા અને sin જોઈએ છે તો કેમ આવું કર્યું? જુઓ એ બધી જ વસ્તુ આપણે જેમ જેમ આગળ જઈશું એમ તમને ખ્યાલ આવતો જશે। અહીંથી જો અગર આપણે વાત કરીએ તો sin તો કેન્સલ થઈ જશે, બિલકુલ થઈ જશે। હવે અહીંયા cos ભાગ્યા sin છે, આપણે કોટમાં જવું છે ને તો જુઓ આપણે કોટ તરફ જઈ રહ્યા છીએ તો અહીંયા તમે અહીંયા 1 રહેશે અને અહીંયા જો તમે જુઓ તો શું થઈ જશે? કોટ વર્ગ a। ओके અને અહીંયા શું થશે? 1 upon sin સ્ક્વેર છે। હવે જો 1 upon sin સ્ક્વેરની જગ્યાએ હું કોસેક વર્ગ લખું તો લખી શકાય, પણ આપણે તો sin જોઈએ છે એટલે કોઈને ફેરવવા જવાના નથી, એને એમને એમ રાખીશું। તો અહીંયા શું રહેશે? sin સ્ક્વેર એમના એમ રહેશે। ધ્યાનથી સમજવાની કોશિશ કરશો। પણ આપણે sin સ્ક્વેર 1 upon માં છે, આપણે તો ઉપર જોઈએ તો શું કરીશું? એને ઉપર લઈ જવા પડે। તો હવે આની અંદર તમે આવું કરી શકો, અહીંયા જુઓ આની નીચે કશું નથી તો 1 દેખાય છે, બિલકુલ દેખાય છે। હવે આનો પણ વ્યસ્ત લઈએ ને આનો પણ વ્યસ્ત લઈએ તો શું થશે? ચેન્જ થઈ જાય, સાઇન ઉપર જતા રહેશે એટલે આની કે આવું થશે। જુઓ ધારો કે a ભાગ્યા b છે અને સામે c ભાગ્યા d છે। જો હું આને ચેન્જ કરું ને ઉપર નીચે શું થશે ખબર? b ભાગ્યા a થશે। જો આને ઉપર નીચે ફેરવીએ તો અહીંયા પણ ઉપર નીચે ફેરવવા પડે। હવે કોઈને એમ થતું હશે સાહેબ આવું ખરેખર થાય? સાચી જ વાત કરું, ખોટું થોડી શીખવાડું છું। ધારો કે આને આપણે આની સાથે ગુણી શકીએ, બિલકુલ ગુણી શકીએ। આને આની સાથે ગુણી શકીએ, બિલકુલ ગુણી શકીએ। આવું તો થાય, આવું તો તમે જાણો છો, આમાં તો સાચું। હવે મારે શું જોઈએ છે? ડી ઉપર જોઈએ છે ને, તો હું શું કરું છું કે ડી આ બી ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, સી ઉપર છે એ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર। જોઈ લો શું આવે છે આની અંદર? તો બી ભાગ્યા 1 મિનિટ હજી આપણે આને ચેન્જ કરવા પડશે, કારણ કે આપણે ડીની નીચે સી જોઈએ છે ને, તો આપણે આની અંદર હજી બીજું આવું કરીએ કે ડી ત્યાંના ત્યાં રાખો અને સીને સામે લઈ જાઓ તો નીચે જશે, અને અહીંયા બી ત્યાંના ત્યાં રાખો, એ આ બાજુ ગુણાકારમાં છે, સામે જાય તો નીચે જશે। ઓકે તો શું થઈ ગયું? ડી બાય સી, તો અહીંયા તમે જુઓ ડી બાય સી અને બી બાય એ। મતલબ સીધી વસ્તુ આની એવી થાય છે કે નીચેની જે સંખ્યા છે એને જો ઉપર લઈ જઈએ તો આપણે બંને બાજુ ચેન્જ કરી શકીએ, એનાથી કોઈ જ ફરક પડતો નથી। તો આને શું કર્યું કહેવાય? છેદને અંશમાં અને અંશને છેદમાં, ઉલટ સુલટ, નીચેવાળી સંખ્યા ઉપર, ઉપરવાળી સંખ્યા નીચે। તો આપણે આની અંદર પણ કંઈક એવું કરીશું, ધ્યાનથી સમજજો। તો આ જે સંખ્યા છે 1 ઉપર જશે અને અહીંયા આવશે 1 પ્લસ cot સ્ક્વેર a।
ઓકે, અને અહીંયા શું થઈ જશે? તો અહીંયા થશે સાઇન ઉપર જશે એટલે કે સાઇન સ્ક્વેર ભાગ્યા 1. કશું જ નથી કર્યું, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે. તો આપણે સાઇન જોઈએ છે, તો અહીંયા ખાલી સાઇન એટલે કે બંને બાજુ શું કરીશું? આપણે વર્ગમૂળ લઈશું. તો જે સંખ્યા છે તમારે આની અંદર એક નવું સ્ટેપ લખવાનું, આની ઉપર વર્ગમૂળ કરી. હું અલગ પેને લખું છું એટલે તમને ખબર પડી ગઈ. શું કરવાનું? બંને બાજુ વર્ગમૂળ લેવાનું. જ્યારે બંને બાજુ વર્ગમૂળ લઈશું તો આનું વર્ગમૂળ તો કેન્સલ થઈ ગયું, અને અહીંયા ઉપર 1 છે તો 1નું વર્ગમૂળ 1 રહેશે અને નીચેવાળાનું વર્ગમૂળ એની નિશાની લાગી જશે. તો શું આવશે? 1 upon વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ, અને અહીંયા શું આવશે? તો અહીંયા થશે ઓનલી સાઇન એ. ઓનલી સાઇન એ, સાઇન એ. તો આપણે સાઇન એની વેલ્યુ જોતી હતી કોટમાં, તો એ મળી ગઈ છે. આસાન, આટલું કામ આપણે કરવાનું છે. તો સાઇનની વેલ્યુ આપણને કોટમાં મળી ગઈ. એક વેલ્યુ જે આપણે શોધવાની હતી એ આપણી પૂરી થઈ ગઈ. બસ, તો આ રીતે એક કિંમત આપણને મળી ગઈ, તો હવે બીજી પણ મળી જશે, કોઈ ઇસ્યુ નથી. ચલો બચ્ચા પાર્ટી, હવે શું કરીશું? તો હવે આપણે સેકને ફેરવવા કોશિશ કરીશું. સેકને શેમાં જવું છે? તો જવું છે કોટમાં. કેવી રીતે જશું બતાવો જી, હેડો. કોઈ શોર્ટકટ કે જેની અંદર આપણે જઈ શકીએ? જુઓ, અહીંયા 1 upon સાઇન હતા ને, 1 upon સાઇન, એવા 1 upon કોસ હોય તો શું થાય? 1 upon કોસ હોય તો શું થાય? સેક થાય કે ના થાય? બિલકુલ થાય. સૂત્ર છે, યાદ કરો. બસ એનું એ જ સૂત્ર, અહીંયા જે આપણે સૂત્ર લખ્યું એનું એ જ સૂત્ર અહીંયા આપણે લખીશું અને એના ઉપરથી આપણે આગળ વધીશું. તો શું આવશે? એના ઉપરથી આપણે આગળ વધીશું તો શું આવશે? જુઓ, તો અહીંયા સૌથી પહેલાં આપણે લખી દઈએ કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ અને બરાબર થશે 1. ઓકે, હવે આપણે જોઈએ છે સેક એટલે કે 1 upon કોસ, યાની કોસ નીચે જોઈએ છે. જો કોસ નીચે જોઈએ છે તો બંને બાજુ આપણે કોસ વડે ભાગી દો, તો શું થશે? તો આવશે સાઇન સ્ક્વેર એ ભાગ્યા કોસ વર્ગ એ. અહીંયા કોસ વર્ગ એ ભાગ્યા કોસ વર્ગ એ, અને અહીંયા શું થશે? 1 upon કોસ વર્ગ એ. 1 upon કોસ વર્ગ એ. ડન. તો હવે તમે સમજી શકો કે અહીંયા તમે શું કરશો? સાઇન ભાગ્યા કોસ એટલે tan લખાય, સાઇન ભાગ્યા કોસ એટલે tan થાય. પણ જો આ સાઇન ભાગ્યા કોસ છે એના કરતાં ઉલટું સમજીએ તો શું થશે? ચલો, થોડું એક્સ્ટ્રા દિમાગ ના લગાવવું હોય તો આપણે હું અહીંયા સીધા એવું લખી દઉં છું કે આ જે છે એને tan સ્ક્વેર એ કહેવાય. શું કહેવાય? tan સ્ક્વેર એ. tan સ્ક્વેર એ. ઓકે, ચલો અહીંયા કેટલા થશે? તો આ તો 1 થઈ જશે, અને અહીંયા શું થશે? તો અહીંયા થશે સેક વર્ગ એ. ઓકે, પણ જો તમે આ સૂત્ર જાણતા હોય તો આ માથાફોડ કરવાની કોઈ જરૂર નહીં. આ પણ એક સૂત્ર છે. ઓકે, આ પણ એક સૂત્ર છે. એઝ યુ વિશ, તમને જો યોગ્ય લાગે એ પ્રમાણે તમે થોડું ફેરફાર કરી શકો. તો હવે શું થશે? તો હવે આપણે સેક તો જોઈએ છે પણ આ નહીં જોતા, તો આપણે સેકમાંથી ટેનમાં ફેરવવા, કોટમાં ફેરવવું પડશે. તો સેકમાંથી કોટમાં ફેરવવું હોય તો શું થશે? કોટ સ્ક્વેર એ આવું થશે, અને 1 એમના એમ બરાબર સેક વર્ગ એ. ખબર પડી કે અહીંયા જે 1 upon કોસ હતા એને તમે 1 upon કોટ લખી શકો, પણ એવું ના લખવું હોય તો કોસ ભાગ્યા સાઇન એટલે tan, અને tanનો વ્યસ્ત લઈએ તો શું થશે? કોટ થશે. હવે આનો લસા લઈ લો તો અહીંયા આવશે 1. આનો આની સાથે લસા લો તો શું થશે? 1 upon કોટ વર્ગ એ, અને ડિવાઈડ બાય શું થશે? કોટ એ. તો કોટ એ તો અહીંયા હતા એના એ એમના એમ રહેશે, આનો વર્ગ છે, અને બરાબર સેક વર્ગ એ. હવે તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે આપણે ઓનલી સેક જોઈએ છે, નહીં કે સેક વર્ગ. તો બંને બાજુ વર્ગમૂળની નિશાની ઉપર છાપરું મૂકી દો બંને બાજુ, તો શું થશે? તો જ્યારે ઉપર વર્ગમૂળની નિશાની મૂકીશું તો શું થાય? તો આનો વર્ગમૂળ કેન્સલ થશે, અને નીચે છે એનું પણ વર્ગમૂળ કેન્સલ થશે, પણ ઉપરવાળાનું નહીં થાય. માટે શું આવશે એને તમે ધ્યાનથી સમજજો. તો અહીંયા આપણે આગળ લખીએ છીએ કે આવું થઈ જશે કે અહીંયા 1 પ્લસ કોટ સ્ક્વેર એ એનું વર્ગમૂળ એઝ ઇટ ઇઝ રહેશે, ઉપરવાળાનું ખાલી, નીચેવાળાનું નહીં. અને નીચે શું થશે? તો એનું વર્ગમૂળ કેન્સલ થશે, તો કોટ એ થશે ઓનલી,
અને અહીંયા શું આવશે sec a ઉતરે છે ભેજામાં ઉતરે છે જુઓ આનું તો કેન્સલ થયું તો ખબર પડી ગઈ એ તો તમે સીધું સાદી ભાષામાં સમજી ગયા હશો પણ આનું કેવી રીતે કેન્સલ થયું તો એ સમજાવું જુઓ ઉપરનું અલગ થશે કે 1 + cot સ્ક્વેર a ઓકે અને નીચે પણ એનું અલગ થશે cot સ્ક્વેર a હવે આ 1 અને cot ઉપર છે એ તો કેન્સલ થઈ જાય પણ આ 1 પ્લસ છે બે પદ છે એટલે એનું કેન્સલ નહીં થાય એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે તો ઉપરનું જે પદ છે એનું વર્ગમૂળ એમનું એમ રહેશે અને નીચેવાળું જે છે એનું કેન્સલ થઈ જશે બસ તો સાબિતી આવી ગઈ આપણી કે સેકની વેલ્યુ આપણે કોટમાં જોઈએ છે તો આપણે આવી રીતે આપી શકીએ ઓકે બે કામ પતી ગયા ત્રીજું કામ અને ત્રીજું કામ એકદમ નાનું બચુકડું છે તો ત્રીજા કામની અંદર શું આવશે તો સિમ્પલ કે આપણે 10 ને કોટમાં લખવું છે ને બસ તો અહીંયા આવશે કે 10a ઇઝ ઇક્વલ ટુ શું થાય તો 1/cot a થશે બોલો જાણીએ છીએ કે નહીં જાણતા પતી ગયું હોય હોય આમાં તો ખુશ થઈ ગયા છે કે હાસ બે પત્યા ત્રીજું બે સાથે એક ફ્રી યાની કે બાય 2 get 1 ફ્રી એટલે શું થશે કે બેની સાથે એક ફ્રીમાં આવી ગયું તો બેઝિક છે કંઈ ખાસ નથી કે જે કોઈ પણ એક ગુણોત્તર આપેલો છે સોરી એક સૂત્ર છે આપણી પાસે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એના ઉપરથી આપણે શું કર્યું તો આપણે કોટમાં જવું છે તો કોટ કેવી રીતે આવી શકે તો cos ભાગ્યા sin હોય તો કોટ આવે માટે આપણે બધાને sin વડે ભાગ્યા અહીંયા sin જતા રહ્યા અહીંયા 1/sin આવી ગયા એટલે આ sin ની જરૂર છે ને આ કોટ થઈ જશે એટલે sin અને કોટ થઈ ગયા બીજું કોઈ નથી એટલે આપણે સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે તો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ હવે અહીંયા થશે તો શું તો આપણી પાસે જાણીએ છે કે આપણે sec જોઈએ છે તો sec ક્યારે આવે કે 1/cos હોય તો sec આવે તો અહીંયા 1/cos એટલે sec આવશે અગર આને cos વડે ભાગી દા cos જતું રહ્યું અને cos ભાગ્યા sin એ તો tan અને cot તો એકબીજાનું વ્યસ્ત છે તો આપણે સરળતાથી સાદુરૂપ આપી શકીએ તો આ રીતે બેઝિક છે હજી એમ લાગે કે કંઈ ડખા થાય છે તો શું કરજો રિપીટ કરજો એક વખત વિડીયો આસાન બની જશે ઓકે ચલો બેટા હવે આપણે દાખલા નંબર 2 ઉપર વાત કરીશું તો આની અંદર શું આપ્યું છે કે ખૂણા એ માટે બધા ત્રિકોણમિતીય ગુણોત્તર અને sec a ના પદોમાં શોધો જે આગળ આપણે ગણતરી કરી એની અંદર આપણે શું કરતા હતા કે જે કંઈ વિધેય આપ્યા છે એને આપણે કોટમાં ફેરવતા હતા અહીંયા આપણે શેમાં ફેરવવું છે secમાં ફેરવવું છે બેઝિક છે કશું નથી એને સમજવાની કોશિશ કરશો તો મજા આવશે તો સૌથી પહેલા આપણે જે આગળ એક સૂત્ર લખતા હતા એ જ સૂત્ર લખીશું તો આપણી પાસે કયું એકદમ સૌથી બેઝિક કક્ષાનું સૂત્ર છે કે sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 હવે શું જોઈએ છે એના ઉપર ફોકસ કરો આપણે જોઈએ છીએ sec અને જો sec જોતા હોય તો 1/cos કરીએ તો sec થાય તો મારે 1/ અહીંયા cos લાવવા પડે તો અહીંયા cos કેન્સલ થઈ જશે તો અહીંયા શું આવશે 1/cos આવશે અને પાછું 1/cos એટલે sec થઈ જશે એટલે આખું વિધેય cos હટી અને શું થઈ જશે sec બની જશે બસ તો હવે અહીંયા હું લખું છું ધ્યાનથી સમજો કે બંને બાજુ આપણે cos વર્ગ a વડે ભાગી દો તો અહીંયા લખીશું cos વર્ગ a અહીંયા પણ cos ની નીચે cos વર્ગ a આવશે cos વર્ગ a અને અહીંયા પણ શું આવશે 1/cos વર્ગ a એટલે કે આપણે બંને બાજુ cos વર્ગ a વડે ભાગી દીધા હવે પછીની જે પ્રોસેસ છે એની અંદર તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો આ cos ને હટાવવા છે તો શું આવશે sin સ્ક્વેર a એમના એમ આ 1/cos થશે તો હું આને થોડું બાજુમાં લખું છું 1/cos વર્ગ a બતાવો લખાય કે ના લખાય આવું જી લખાય કારણ કે એકનો ગુણાકાર એક સાથે એટલે એમનું એમ 1/cos વર્ગ એટલે લખ્યા કે આપણે એને secમાં રૂપાંતર કરી શકીએ માટે અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર નીચે સરખા ઘટકોને કેન્સલ એટલે cos ગયા અને 1/cos એટલે શું થઈ ગયું sec હવે કોઈને કદાચ નવાઈ લાગતી હોય પણ આવું કેમ કર્યું છે જુઓ આપણે જોઈએ છીએ sec અને sin બીજું કંઈ નહીં જોઈએ તો sin છે બિલકુલ છે sec છે બિલકુલ છે પણ આ cos છે પણ 1/cos એટલે sec થાય તો અહીંયા આપણે લખી શકીએ કે sin સ્ક્વેર a ઇન્ટુ sec વર્ગ a અને અહીંયા શું કરીશું તો અહીંયા sec વર્ગ a અહીંયા sec વર્ગ a એકને કુદાઈને સામે લઈ જાઓ માઇનસ શું કર્યું 1/cos ને આપણે secમાં રૂપાંતર કર્યું અને એકડાને કુદાઈને સામે લઈ ગયા તો હવે આપણે sin વર્ગ a જોઈએ છે એટલે sin અગર જોઈએ તો sin એ આના ગુણાકારમાં છે હવે સીધી વસ્તુ સમજો કે આના ગુણાકારમાં છે જો આને બરાબરની સામે લઈ જઈએ તો
તો શું થશે? ભાગાકારમાં જશે? બિલકુલ જશે. બસ તો આપણે ભાગાકારમાં લઈ જાઓ તો શું આવશે અહીંયા? તો અહીંયા આપણે લખીશું કે સેક વર્ગ એ -1 તો હતા જ, અને નીચે શું આવી જશે? તો નીચે જશે સેક વર્ગ એ. ચલો ક્લિયર. હવે આપણે ઓનલી સાઇન જોઈએ છે, નહીં કે સાઇનનો સ્ક્વેર. તો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈશું. જો એક પદ નવું લખું છું તો અહીંયા શું આવશે? પહેલાં આવું નવું લખી દો, આપણે આનું વર્ગમૂળ લેવાનું છે. તો અહીંયા થશે સેક વર્ગ એ -1 અને નીચે સેક વર્ગ એ. કશું નથી કર્યું, જેવું છે એવું ને એવું લખ્યું છે. અને હવે આની અંદર આપણે વર્ગમૂળની નિશાની લગાવવાની આખાની ઉપર. તો થશે શું? આ તો વર્ગમૂળ કેન્સલ થઈ ગયું, તો તમને ખબર પડી ગઈ. હવે આનું જે વર્ગમૂળ કેન્સલ થશે એટલે આ બગડો જશે, તો અહીંથી આ જશે આટલું, પણ ઉપરવાળા માટે રહેશે. આ ઉપરનું વર્ગમૂળ છે, નીચેનું પણ વર્ગમૂળ છે. તો નીચેવાળા માટે કેન્સલ થયું, પણ ઉપરવાળા માટે કેન્સલ થયું નથી. માટે અહીંયા શું આવશે? તો સાઇન એ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ સેક વર્ગ એ, રૂટ ઓફ સેક વર્ગ એ -1 અને નીચેના જે છે એ સેક એમના એમ રહેશે, જે કોઈ ફેરફાર થતો નથી. ચલો હવે કોઈ એમ કહેશે કે સાહેબ આ તો એક ગુણોત્તર આટલો મોટો આવ્યો, તો બાકીના કેવી રીતે શોધીશું? જો બાકીના બહુ સરળ છે. એક મળે ને એક, તો બાકીના સરળ છે. કેવી રીતે? તો સિમ્પલ. જે વસ્તુ સાઇનની છે એના કરતાં કોસેકનું કેવું? ટાંટિયા ઉપર માથું નીચે, શીર્ષાસન કરાવી દો કે નહીં? બસ તો પહેલાં આપણે શું કાઢીએ શોધી ખબર છે? અહીંયા હું એવું લખું છું કે કોસેક થીટા અથવા કોસેક એ ઇઝ ઇક્વલ ટુ 1/sin. બધા માટે શોધવા જવાનો જ નહીં બેટા. આટલું થઈ ગયું. બસ હવે જ્યાં સાઇન છે ને ત્યાં સાઇનની વેલ્યુ મૂકી દો એટલે આપણું કામ પતી જશે. તો એકડો તો એમના એમ. હવે સાઇનની જગ્યાએ શું આવશે? તો સાઇનની જગ્યાએ આવશે સાઇન સ્ક્વેર, સાઇનની જગ્યાએ આવશે સેક વર્ગ એ -1 અને આની આખાની નીચે છે સેક વર્ગ. આપણે જાણીએ છીએ બહુ સારી રીતે કે છેદનો છેદ અંશમાં જાય. આ છેદ છે, છેદનો છેદ અંશમાં જશે. માટે કેવું થઈ જશે? તો માટે આપણી પાસે જવાબ આવશે, માટે આપણી પાસે જવાબ આવશે શું? બતાવો જી. ચલો તો સેક એ ઉપર જતા રહેશે અને નીચે આ જે છે સંખ્યા છાપરામાં અહીંયા કેટલું આવશે? તો સેક વર્ગ એ અને -1. શું કર્યું અહીંયા? માઇનસ તો લખ્યા જ નથી. ચલો તો આપણે કોની કિંમત શોધી કાઢી? કોસેક એની. ચલો છે ને, એક શોધી તો બીજી એની સાપેક્ષે સસ્તામાં પતી ગઈ કિંમત. તો કોસેક એ ઇઝ ઇક્વલ ટુ, આના કરતાં ઉલટું જુઓ, નીચેવાળી કિંમત ઉપર અને ઉપરવાળી નીચે. બસ આટલી જ વસ્તુ કરવાની છે. એના સિવાય હવે તમે ધારો કે કોસને ફેરવવા હોય તો કોસને સેકમાં ફેરવવા માટે શું? એ તો એકદમ આસાન છે, બેઝિક છે, કે જે આપણે બધા જાણીએ છીએ કે અગર કોસ જે છે એને જો મારે શેમાં ફેરવવા છે? સેકમાં. તો 1/sec આવે જી ડાયરેક્ટ. કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી, છે જ, કારણ કે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે માટે. હવે આપણે આગળની ગણતરી કરીએ તો શું આવશે? tan અને cot શોધવાના. tan મળી જાય તો cot ફ્રીમાં આવી જશે, એનો વ્યસ્ત. તો આપણે tan ને શોધવા શું કરવાનું? તો tan ને શોધવા માટે cos અને sin છે, બંનેનો ભાગાકાર કરો એટલે આ પણ વેલ્યુ સેકમાં છે ને આ પણ વેલ્યુ સેકમાં છે, એટલે એકદમ સસ્તામાં આપણું કામ પતી જશે. ક્યાં લખીશું? અહીંયા લખીએ છીએ, પછી ઉપર ચડીશું. તો અહીંયા કેટલા આવશે? 10. અહીંયા આપણે લખીએ છીએ 10, તો કેટલા આવશે? તો tan a ઇઝ ઇક્વલ ટુ sin a ભાગ્યા cos a. sin a ભાગ્યા શું આવશે? cos a. આવું આપણે જાણીએ છીએ. બસ તો હવે સાઇનની કિંમત ઉપર મૂકો અને કોસની કિંમત નીચે લખો. તો સાઇનની કિંમત આપણી પાસે શું છે? થોડુંક જગ્યાનો અભાવ રહેશે એવું લાગે છે, પણ સમજવાની કોશિશ કરશો ખબર પડી જશે. અહીંયા શું આવશે? તો અહીંયા આવશે sec વર્ગ a -1. એના આખાના નીચે તમારે લખવાનું. જુઓ, એને મારે જ થોડું સેટ કરવું પડશે. આની નીચે તમે અહીંયા શું લખશો? sec a. ઓકે, ચલો sec a. હવે આની આખાની નીચે, આની આખાની નીચે ચેક અહીંયા, તો એ શું આવશે? ચલો બતાવો જી. એ શું આવશે? તો એ તમે બિલકુલ સરસ રીતે જાણો છો, 1/sec a આવશે. ઓકે,
ચલો બંનેના છેદ સરખા છે, જો બંનેના છેદ સરખા હોય તો સેક સેક કેન્સલ થઈ ગયા, તો શું વધ્યું? નીચે એક છેદ, એક તો લખવાની કોઈ જરૂર છે જ નહીં, તો હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. આમ તો ખરેખર ઉપર લખ્યું હોત તો બહેતર હતું કે tan a બરાબર કેટલા થઈ ગયા આપણી પાસે? તો tan a બરાબર ખાલી અંશમાં વધે છે, છેદમાં આપણી પાસે કશું નથી, તો કેટલા થઈ ગયા? તો અહીંયા આવશે sec વર્ગ a અને -1. નીચે કશું નથી, નીચે એક છે અને એ એક લખવાની આપણે કોઈ જરૂર નથી. ખબર પડી? તો સાઇન ભાગ્યા કોસ કરે એટલે આપણી પાસે ટેનની વેલ્યુ એકદમ આસાનીથી સેકમાં આવી જશે. હજી આપણે એક વેલ્યુ શોધવાની છે. કઈ વેલ્યુ શોધવાની છે? કોટની. તો શું કરીશું? તો કોટ જે છે ટેનનો વ્યસ્ત છે, તો અહીંયા લખીશું કોટ a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/tan a. ચલો ટેનની કિંમત લખી દો નીચે, તો કેટલા થશે? તો અહીંયા આવશે 1. ટેનની કિંમત ડાયરેક્ટ જ લખી દઈશું, તો અહીંયા આવી જશે કે sec વર્ગ a અને -1. ઓકે જી, ચલો આટલું કામ છે. એટલે કદાચ કોઈને એમ લાગ્યું હશે કે સાહેબ પહેલી કિંમત તો બહુ ડેન્જર લાગતી હતી, બાકીની તો સટ સટાક સટ આવી ગઈ ગાય ગા. તો ખરેખર હકીકત વસ્તુ છે કે જે વસ્તુ અઘરું છે એને આપણે વધારે જોરથી થોડું ફોકસ કરવાનું, અને એ તમે અગર ક્લિયર શીખશો તો બાકીનું આસાન બની જશે. તો શું કર્યું? તો સીધી વસ્તુ કે આપણી પાસે એક બેઝિક સૂત્ર છે sin² + cos² = 1. એમાંથી આપણે કોનામાં જવું છે એના ઉપર ફોકસ કરો. તો આપણે કોનામાં જવું છે કે સેકમાં જવું છે. તો સેક ક્યારે આવે? કે 1/cos હોય તો સેક આવે. તો 1/cos આપણે લાવવા ટ્રાય કરવા માટે 1/cos, અહીંયા cos, અહીંયા cos. હવે cos તો જોતા નથી, તો શું કરવાનું? કોસને જ્યાં ઉડતા હોય ત્યાં કેન્સલ કરો, ના ઉડતા હોય ત્યાં 1/cos એટલે સેક લખી દો. તો 1/cos એટલે સેક. અહીંયા 1/cos છે એટલે મેં અલગ લખ્યા કમ્પ્લીટ દેખાય એટલા માટે, બાકી ડાયરેક્ટ બી લખી શકો કે sin² × sec વર્ગ. તમે ધારો કે આ વચ્ચેવાળું સૂત્ર ના લખો, ના ડાયરેક્ટ લખો તો ચાલે, કોઈ ઇશ્યુ નહીં. ઓકે, તો અહીંયા 1/cos² એટલે sec વર્ગ થઈ ગયા, એકને કુદાઈને આ બાજુ લાયા, બસ. તો હવે તો sin અને sec બધું થઈ ગયું, તો એની અંદર તમે સાદું રૂપ આપો. આપણી પાસે sin² છે પણ આપણે ઓનલી sin જોઈએ છે, તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. જ્યારે બંને બાજુ વર્ગમૂળ લીધું એટલે આપણી પાસે sin આવી ગયા. જ્યારે આપણી પાસે sin આવી ગયા તો આપણે શું કર્યું? તો સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની કે sin નો વ્યસ્ત એટલે cosec. બીજું બે આવી ગયા, sec અને cos એકબીજાના વ્યસ્ત છે એટલે 3 આવી ગયા. હવે tan જોઈએ છે, તો tan જોઈએ, બધા માટે ફાંફા મારવા જવાની જરૂર નહીં, જવાબ તો આવશે આપણી પાસે. તમે શું કરી શકો આની અંદર? tan છે ને, અને બીજું શું છે? sec. તો તમે આને એવું કરી શકો કે sin ભાગ્યા cos, અને cos અને આ કેન્સલ. તો જુઓ આ કેટલા થશે? tan થશે, આ કેન્સલ થશે અને આ કેટલા થશે? sec થશે. એકડાને કુદાઈને સામે લઈ જાઓ તો શું થશે? sec વર્ગ -1 થશે અને અહીંયા થશે tan. તો tan² + 1 = sec વર્ગ થશે. એકને સામે લઈ જાઓ તો tan² = sec વર્ગ -1 થશે અને એનું તમે વર્ગમૂળ લઈ લો, તો બંનેનો ભાગાકાર કરવાની કોઈ જરૂર જ ના પડે. તો એવું પણ તમે કરી શકો, અને આ કર્યું છે એ પણ બેસ્ટ જ છે. અને પછી એનો વ્યસ્ત લો એટલે આ જવાબ આવી જશે. ઓકે, તો આ બેઝિક વસ્તુ છે, એકદમ સિમ્પલ છે, જેની અંદર કંઈ ખાસ નથી કે જેની અંદર આપણે બહુ જ મગજને વધારે જોર આપવું પડે, વધારે લોડ આપવો પડે. ચલો હવે તો મસ્ત નાના ઝીણા ઝીણા દાખલાઓ છે. તો શું આવશે બતાવો જી, જલ્દી હેડો દાણા. ફેરફાર કરો ઝડપથી. તો સૌથી પહેલાં જેવું છે એવું આપણે એક વખત લખી દઈએ છીએ. તો કેટલા થશે? તો sin² 63. કંઈક સરખું દેખાતું હોય તો તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરો ફટાફટ. ચલો શું આવે છે આની અંદર? ઉપર નીચે કંઈક સરખું છે, ઉપર નીચે કંઈક સરખું છે પણ એ દેખાતું નથી. ઉપર નીચે સરખું છે પણ શું થાય છે? દેખાતું નથી. કેમ નથી દેખાતું? તો આપણે એને રૂપાંતર કરવું પડશે. કેવી રીતે રૂપાંતર કરીશું? તો sin² + cos² ને અહીંયા sin² + cos² થશે. જુઓ ધ્યાનથી સમજવાની કોશિશ કરો તો મજા આવશે. આ જે છે એ sin² 63 છે, એ એમના એમ છે. ઓકે, અને અહીંયા આ જે સાઇન છે એને કોસમાં ફેરવીએ તો શું થશે? આપણે હમણાં આગળના સ્વાધ્યાયની અંદર દાખલાઓ ગણતા હતા, તો જે વેલ્યુ આપી હોય એને આપણે 90 માંથી કાઢી નાખીએ એટલે આપણો જવાબ આવી જશે. ઓકે, ચલો તો સાઇનની જગ્યાએ મેં કોસ કર્યા, 27 અંશ છે તો 90 માંથી 27 બાદ કર્યા. હવે અહીંયા શું થશે? તો અહીંયા છે આપણી પાસે cos વર્ગ 17, ચલો એમના એમ રાખો, અને પ્લસ આને ચેન્જ કરો તો અહીંયા શું થશે? sin² અને અહીંયા 90 માંથી આપણે 73 ને બાદ કરો. તો તમે જોઈ શકો છો કે ઉપર નીચે કદાચ સરખા નહીં થાય પણ એની વેલ્યુ સરખી થશે. કેવી રીતે એ સમજાવું છું, જુઓ.
તો અહીંયા થઈ જશે સાઇન સ્ક્વેર 63 સાઇન સ્ક્વેર 63 પ્લસ કોસ વર્ગ 63. ઓકે, અત્યારે સરખા નથી દેખાતા પણ સરખા છે, હું બતાવું કઈ રીતે. જુઓ તો કોસ વર્ગ 17 પ્લસ સાઇન વર્ગ 17 થઈ ગયું આટલું કામ. હવે સાઇન થીટા પ્લસ કોસ થીટા એની વેલ્યુ 1 છે, નીચે પણ 1 છે, તો જવાબ આનો કેટલો આવશે? 1. કેમ આવું કર્યું તો એ પણ તમને કહી દઉં કે આપણી પાસે એક આવું સૂત્ર છે જે આપણે હમણાં એડ કરતા હતા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે કે સાઇનનો વર્ગ પ્લસ કોસનો વર્ગ અને બંનેનો જે થીટા યાની જે બંને વચ્ચેનો ખૂણો છે એ કોમન હોય તો એનો જવાબ હંમેશા 1 આવે. તો તમે જુઓ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, અહીંયા 17 તો 17 છે અને 63 તો 63 છે. જે હોય એ સાઇન અને કોસ બંનેની અંદર સરખા હોવા જોઈએ તો આપણો જવાબ આવી જશે. ચલો ડન. તો આ બેઝિક વસ્તુ છે. સૌથી પહેલાં શું કર્યું આપણે તો જે સંખ્યાઓ આપેલી હતી એને એઝ ઇટ ઇઝ લખી, પછી એને આપણે ચેન્જ કર્યું કારણ કે આની ખબર પડી ગઈ હતી કે સાઇન પ્લસ સાઇન અગર આ કોસ હોય તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો નિયમ લગાવી શકાય અને આ કોસ છે તો અહીંયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર લગાવી શકાય. હવે તમે આને ચેન્જ કરો તો બી ચાલે અને ઉપર આને ચેન્જ કરો તો ચાલે, એનાથી કોઈ જ ફરક પડતો નથી. તમે ત્રીજું સ્વાધ્યાય ભણ્યા છો તો આની અંદર કોઈ ઇસ્યુ નહીં આવે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો આની અંદર શું કરી શકીએ? સિમ્પલ છે. ચલો તો અહીંયા જે આપ્યું છે એને આપણે એક વખત લખી દઈએ. તો ચલો બેટા જલ્દી ફટાફટ, અને તમારે બી જોડે જોડે લખવાનું છે. તો કેટલા થશે? ચલો આટલું છે. શું થશે બતાવો? કોઈ એક વિધેયને ચેન્જ કરી નાખો, કોઈ એકને ચેન્જ કરો. અહીંયા નીચે જ લખું છું, કોઈ એકને ચેન્જ કરો. તો સાઇન જે છે એ એમના એમ રાખો અને આને ચેન્જ કરીએ તો કોસમાંથી શેમાં જશે? સાઇન. હવે એમ થાય કે આ તો કેવી રીતે મેળ પડશે? અગર બંનેનો ખૂણો સરખો આવશે તો સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર થઈ જશે. તો આપણું કામ એકદમ આસાન બની જશે. તો અહીંયા કેટલા છે? આ સાઇન આવશે ને તો અહીંયા કોસ આવવા જોઈએ. તો અહીંયા હું શું કરું છું તો આ જે છે એ કોસ 25 એમના એમ રાખું છું અને આને આપણે ચેન્જ કરીએ છીએ કોસ 65 માઇનસ 25. આવું થશે. ધ્યાનથી સમજવાની કોશિશ કરો. પહેલેથી આપણું પ્લાનિંગ હોવું જોઈએ કે સાઇન અને સાઇન એટલે સાઇન સ્ક્વેર થશે અને કોસ તો કોસ સ્ક્વેર થશે. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કરીએ તો 1 થાય? બિલકુલ થાય. બસ તો એ જ તો કરવાનું છે ભાઈ. તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે કે સાઇન 25 ઇન્ટુ સાઇન 25. અહીંયા આવશે cos 25 અને ઇન્ટુ cos 25. 25 બંનેની બાદ બાકી કરો એટલે 25 થશે અને આની અંદર પણ કેટલા આવશે? 65 માંથી 25 કાઢો તો 35 થશે. કદાચ રકમમાં થોડી ભૂલ હોઈ શકે, રકમમાં ભૂલ હશે ભાઈ, રકમમાં ભૂલ. અહીંયા 65 છે એટલે 70 80 અને 90, 70 80 90 25. તો અહીંયા 25 બાદ કરવાના સાઇન કોસમાંથી. હોય જુઓ અહીંયા ભૂલ કરી છે આપણે. અહીંયા 65 છે. કેમ આવું કર્યું છે ભાઈ? ચલો અહીંયા 90 માઇનસ 65 આવશે ને, ऐसे कैसे कर दिया? જ્યારે સાઇનમાંથી કોસમાં ફેરવ્યા તો પહેલાં 90 અને 65 આપણે બાદ કરવાના. તો કેટલા થશે? cos 25 થશે. હવે થઈ ગયા. તો હવે બતાવો જી અહીંયા શું થશે? તો સાઇન સ્ક્વેર 25 અને પ્લસ કોસ ઇન્ટુ કોસ એટલે કે કોસ વર્ગ 25 અને સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે કેટલા થાય? 1. છે આસાન? તો જે વિધેય આપણને આપેલું છે એના હિસાબે આપણે આગળ ચર્ચાઓ કરવાની છે. તો જે સાઇન ઇન્ટુ કોસ અને કોસ ઇન્ટુ સાઇન, તો સાઇન સાઇન હોય અને કોસ કોસ હોય અને વચ્ચે પ્લસ હોય તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એના હિસાબે આપણે અહીંયા સેટઅપ કરવાનું અને કોઈ જે કોસ છે એને આપણે સાઇનમાં ફેરવી દો, આની અંદર જે કોસ સાઇન છે એને કોસમાં ફેરવી દો. હવે કોઈ આગળવાળાને ફેરવે તો ચાલે પણ ધ્યાન રાખવાનું કે અગર આ બંને સાઇન થાય છે તો આ બંને કોસ થવા જોઈએ. હવે કોઈ એવું કરે કે આ તો સાઇન સાઇન થઈ ગયા, આને સાઇન રહેવા દે અને આ કોસને જો સાઇનમાં ફેરવે તો ફરી તો જશે
પણ આપણો મેળ નહીં પડે કારણ કે આ સાઇનમાં હશે ને આ સાઇનમાં હશે તો જવાબ નહીં આવે. સો પ્લીઝ ધ્યાન રાખવાનું કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે એના હિસાબે આપણે કામ કરવાનું રહેશે. ચલો બચ્ચા પાર્ટી, હવે આપણે વાત કરીએ 4 વિકલ્પો છે. ચોથા નંબરની અંદર કેટલા વિકલ્પો છે? 4 વિકલ્પો. એ 4 વિકલ્પો કરીએ એટલે આપણું કામ અહીંયા આપણે આ વિડીયોનું સ્ટોપ કરીશું. તો સાચો વિકલ્પ પસંદ કરી અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો એવું કીધું છે. તો સિમ્પલ છે, ફટાફટ આના આન્સર તમે આપી શકો છો, કશું જ નથી, એકદમ બેઝિક કહી શકાય. જો બંનેની અંદર નવડો છે ને, 9 ને કોમન લઈ લો તો શું આવે? તો sec વર્ગ a માઇનસ tan વર્ગ a માઇનસ tan વર્ગ a. બસ, તો હવે તમે સમજી ગયા હશો કે આની વેલ્યુ 1 આવે છે ઇઝ ઇક્વલ ટુ 9. sec વર્ગ માઇનસ tan વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. હવે કોઈને પાછું કદાચ આશ્ચર્ય થતું હશે આવું કેવી રીતે થાય છે, તો એના આખા સૂત્રો છે. એ સૂત્રોનો વિડીયો હું એક સ્પેશિયલી બનાવી દઈશ, એની અંદર તમે જોજો, વધારે વિશેષ મજા આવશે. આ એક આખું સૂત્ર છે, સૂત્ર વિશે આપણે ચર્ચાઓ અત્યારે નથી કરતા. જુઓ, 1 પ્લસ tan અને પ્લસ sec અને સામે આપ્યું છે 1 પ્લસ cot માઇનસ cosec. તો શું કરીશું? જ્યારે એમ લાગે કે આની અંદર કંઈ ખબર પડતી નથી, બાઉન્સ જતું હોય એવું લાગતું હોય, તો ત્રિકોણમિતિની અંદર એક નિયમ હંમેશા યાદ રાખવાનો, હંમેશા, કે સાઇન કોસમાં ફેરવી દો. શેમાં ફેરવી દો? સાઇન કોસ. એટલે કે જે કોઈ પણ ત્રિકોણમિતિનો ગુણોત્તર આપેલો એને હંમેશા સાઇન કોસમાં ફેરવવા ટ્રાય કરવાનો. તો અહીંયા કેટલા છે? 1 પ્લસ tan થીટા છે અને પ્લસ sec થીટા છે. ઓકે બેટા, અને અહીંયા તમે ધ્યાનથી સમજશો તો શું આપ્યું છે? 1 પ્લસ cot થીટા અને માઇનસ sec થીટા છે. ઓકે, 1 માઇનસ cosec થીટા છે, 1 માઇનસ cosec થીટા છે. ઓકે, ચલો, તો હવે આને આપણે સાઇન કોસની અંદર ફેરવી દો તો કેવું થાય છે? કંઈક આપણને સારું જોવા મળશે. 1 એમના એમ, અહીંયા શું થાય? તો સાઇન ભાગ્યા કોસ, સાઇન થીટા ડિવાઈડ બાય કોસ થીટા, બિલકુલ થશે. સાઇન ડિવાઈડ બાય શું આવશે? કોસ થીટા. અહીંયા શું થશે? અહીંયા થશે 1 અપોન કોસ થીટા, 1 અપોન કોસ થીટા. અહીંયા 1 પ્લસ કેટલા થશે? તો અહીંયા થશે કોસ ભાગ્યા સાઇન થીટા, કોસ થીટા ભાગ્યા સાઇન થીટા આવશે. ઓકે, અને અહીંયા શું થશે? તો અહીંયા થશે 1 અપોન સાઇન થીટા. ખબર પડી? બેઝિક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એમ લાગે કે બધું બાઉન્સ જાય છે, કંઈ ખબર નથી પડતી, ત્યારે આ બેઝિક નિયમ તમારે અપનાવવાનો. ચલો હવે લસા લઈ લો. તો આની નીચે કોસ, અહીંયા નીચે કશું નથી, તો આની નીચે લસા લેવો પડે એટલે ઉપર નીચે કોસ વડે ગુણાશે. ઉપર નીચે કોના વડે ગુણાશે? કોસ વડે ગુણાશે. તો ઉપર કોસ થીટા થઈ ગયા, અહીંયા જે છે સાઇન થીટા પ્લસ 1 એમના એમ રહેશે. હવે ધ્યાનથી સમજજો કે અહીંયા નીચે કોસ છે, આની નીચે કોસ છે, આની નીચે કોસ નહોતો તો ઉપર નીચે કોસ વડે ગુણ્યા એટલે કે કોસ થીટા ભાગ્યા કોસ થીટા, લસા લીધો જેને કહેવાય. તો નીચે બધી જગ્યાએ કોસ સરખા થઈ ગયા એટલે કે સમછેદી થઈ ગયા, તો કોસ થીટા એમના એમ. અહીંયા શું આવશે? તો અહીંયા શું આવશે? કોસ થીટા. ચલો નેક્સ્ટ અગર આપણે આગળ વધીએ તો આની અંદર સાઇન લસા આવશે. તો શું આવશે? સાઇન થીટા પ્લસ કોસ થીટા અને -1 ડિવાઈડ બાય શું આવશે? સાઇન થીટા. ચલો ક્લિયર? આવું થાય. હવે શું કરીશું? હવે શું કરીશું બતાવો? શું સરખું દેખાય છે? બંનેની અંદર કંઈ સરખું દેખાય છે? જુઓ, આનો ગુણાકાર આની સાથે છે એટલે છેદનો ગુણાકાર છેદમાં થશે ને અંશનો ગુણાકાર અંશમાં થશે. ધ્યાનથી સમજજો, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો શું થશે? લખું છું, ધ્યાનથી સમજજો કે ઉપર થશે કોસ થીટા પ્લસ સાઇન થીટા, કોસ થીટા પ્લસ સાઇન થીટા પ્લસ 1. પણ હું આને 2 ભાગ પાડું છું. આને નાનકડો જે ભાગ છે આને આપણે શું કરી દીધું? એક કામ કરીએ, એના પછી ભાગ પાડીએ. અહીંયા છે ને એને એમને એમ લખી દઉં અને અહીંયા છે એને બી એમને એમ લખી દઉં કે સાઇન થીટા પ્લસ કોસ થીટા અને -1. ઓકે, અને નીચે શું આવશે? તો નીચે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ખબર પડી ભાઈ? કશું નથી કર્યું, ઉપરની વસ્તુ ઉપર લખી, નીચેની વસ્તુ નીચે.
હવે ધ્યાનથી જુઓ કે આ cos થીટા પ્લસ સાઇન થીટા આને અલગ બ્રેકેટ આપી શકાય? બિલકુલ આપી શકાય. અને આને અલગ આપવું હોય તો આપી શકાય? બિલકુલ આપી શકાય. બસ આવું કરી દીધું. હવે શું થશે? તો હવે ફરી પાછું સાદું રૂપ આપો કે a પ્લસ બી. ધ્યાનથી જોજો, આ આખું જે છે ને એ આખું a છે, આ આખું a છે અને આની અંદર પણ આખું a છે અને અહીંયા છે આ b છે અને આ b છે. તો આપણે એક નિયમ જાણીએ છીએ, યાદ કરો કે a પ્લસ બી અને a માઇનસ બી તો શું થાય? તો એની અંદર થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે જી, તો શું થાય? બસ એ પ્રમાણે આનું સાદુરૂપ આપી દો. તો અહીંયા આપણે લખીશું કે cos વર્ગ થીટા પ્લસ cos થીટા પ્લસ સાઇન થીટા આખાનો વર્ગ થશે અને માઇનસ કરીને બીજી સંખ્યાનો વર્ગ એટલે કે 1નો વર્ગ થશે. તો કેટલા થશે? તો cos થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે કદાચ અમુકની બુદ્ધિ ચાલવા માંડી હશે કે આ દાખલો હવે સરળ થવા જઈ રહ્યો છે. ના ખબર પડે તો હજી સાહેબ સમજાવે છે, કોઈ ચિંતા નહીં. આપણે એક બીજું પણ સૂત્ર જાણીએ છીએ. બીજું કયું સૂત્ર જાણીએ છીએ કે a પ્લસ બીનો જો હોલ્ડ સ્ક્વેર હોય ને તો આપણે જાણીએ છીએ કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર આવું થાય. એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ. તો કેટલા થશે બતાવો ફટાફટ હેડો. તો અહીંયા પહેલી સંખ્યાનો વર્ગ એટલે કોનો વર્ગ થશે? તો cos વર્ગ થીટા પ્લસ 2 ગુણ્યા શું આવશે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કે બંનેનો ગુણાકાર થશે. તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ફરી પાછળ બીજી સંખ્યાનો વર્ગ યાની કે સાઇન વર્ગ થીટા આવશે અને -1. ઉતર્યું મગજમાં? તો આ જે બ્રેકેટ છે એનું સાદુરૂપ આપ્યું એટલે કે પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ અને -1 છે એઝ ઇટ ઇઝ રહેશે. અને નીચે શું આપેલું છે? તો cos થીટા ઇન્ટુ સાઇન થીટા. ચલો બચ્ચા પાર્ટી, ક્લિયર? હવે ફરી પાછું સૂત્ર યાદ કરો. કયું કયું સૂત્ર લાગુ પડશે? અહીંયા જુઓ કે આ cos વર્ગ છે, અહીંયા તમે જુઓ એટલે સાઇન વર્ગ છે. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો જે મેં લીટું કર્યું છે એનો મતલબ થશે 1 અને પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને -1 ડિવાઈડ બાય કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ચલો બેટા, ઓકે. હવે કંઈ ઉડે છે તમને દેખાતું હશે કદાચ? તો એક કેન્સલ થઈ જશે, એક કેન્સલ. તો શું વધ્યું? તો ઉપર નીચે જે વધ્યું છે એને જો ના લખીને ડાયરેક્ટ ઉડાડીએ ને તો બહેતર છે, પણ હું એક સ્ટેપ લખું છું તમને વિશેષ થોડી ખ્યાલ આવે માટે. તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આપણી પાસે છે અને નીચે છે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ઓકે, ચલો. તો હવે શું થશે? તો ઉપર નીચે ગુણાકારના સંબંધમાં છે એટલે સાઇન કેન્સલ, કોસ કેન્સલ. તો શું વધ્યું? તો આપણો જવાબ કેટલો આવ્યો ભાઈ? 2 આવી ગયો. કેટલો આવી ગયો? 2. યાની કે આપણો સાચો ઓપ્શન છે બી. હવે કોઈ એમ કહે કે સાહેબ આટલી બધી મજૂરી કરવાની? બિલકુલ, હકીકતમાં કોઈ મજૂરી નથી એટલી બધી, બેઝિક છે, પણ એને તમારે ધ્યાનથી અને પ્રોપર સમજવાની કોશિશ કરવી પડશે. એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું ફરી એકવાર કે જે બે પદ આપેલા છે એનો આપણે ગુણાકાર બતાવો છે પણ આપણે જાણતા નથી. તો જે પદ આપેલું છે એને આપણે સાઇન કોસમાં ફેરવવા માટે ટ્રાય કર્યો. તો જ્યારે સાઇન કોસમાં ફેરવ્યા એટલે આપણે આટલા સુધી પહોંચી ગયા. એનો લસા લીધો. લસા લીધા પછી જે વસ્તુ આપણને બેઝિક દેખાય છે એને તમે ભેગી કરો કે સાઇન પ્લસ કોસ 1 અને 1 માઇનસ, એટલે કે a પ્લસ બી a માઇનસ બી જેવું સ્વરૂપ આપણને દેખાય છે. તો એને બનાવો. એ જ્યારે બનાવીશું એટલે આવું થશે. અને પછી સ્ક્વેર પ્રમાણેના જે સાદુરૂપ છે એ આપણે આપી દીધા. પછી પાછું વર્ગ છે બ્રેકેટ સ્ક્વેર, તો એનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપ્યા પછી એકડો કેન્સલ થઈ ગયો અને ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ છે. તો આ રીતે આપણે આનો સરસ રીતે જવાબ આપી શકીએ. તો આગળવાળો જે દાખલો હતો એનો જવાબ કેટલો આવતો હતો? 9. અને અહીંયા આનો જવાબ કેટલો આવે છે? 2. હવે છે આપણો ઓપ્શન નંબર 3. શું આપ્યું છે એની અંદર કે sec a plus tan n 1 minus sin a is equal to what? મેં હમણાં તમને આગળ શું કહ્યું તો યાદ કરો કે જ્યારે આપણને એમ લાગે કે આની અંદર થોડુંક કંઈક ટેન્શનવાળી વસ્તુ છે, કંઈ શું કરવું એ કંઈ ખબર પડતી નથી, ત્યારે બેઝિક સ્વરૂપ હંમેશા યાદ રાખજો કે એને સાઇન કોસમાં ફેરવી દેવાના. તો શું આવશે? જેવું છે એવું પહેલાં એકવાર લખી દઉં છું ભાઈ કે sec a plus tan a એમના એમ. ઓકે જી. અને અહીંયા શું આવશે? 1 માઇનસ સાઇન એ. ચલો ડન.
આનું સાદુરૂપ આપીએ તો આને ફેરવીએ ફટાફટ તો 1/sec એટલે 1/cos. હવે આ બધી ખબર હોવી જોઈએ. હા ભાઈ, અહીંયા શું આવશે? સાઇન ભાગ્યા કોસ, કારણ કે tan છે એટલે સાઇન ભાગ્યા કોસ થશે. અને અહીંયા શું આવશે? તો અહીંયા આવશે શું? એનું એ જ, કશું ના થાય આનું. આ તો ઓલરેડી સાઇન કોસ તો છે જ, તો એને કંઈ નહીં કરવાનું. હવે શું થાય? તો નીચે તમે ધ્યાનથી જુઓ, બંનેની જગ્યાએ કોસ છે તો કોસ એમના એમ થઈ જશે. ચલો ક્લિયર. અને ઉપર કેવું થશે? તો 1 + sin a થઈ જશે. 1 + sin a. અને આ આખાનું બ્રેકેટ છે, અહીંયા આખું બ્રેકેટ છે, તો આ કેટલું થશે? 1 - sin. હવે તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો. અહીંયા એક દેખાતો નથી પણ છે, નીચે એક દેખાતો નથી પણ છે, બંનેની વચ્ચે ગુણાકાર છે. તો છેદનો ગુણાકાર છેદમાં, અંશનો ગુણાકાર અંશમાં થશે. તો શું થશે બતાવો જી? નીચે થશે ઓનલી cos a, ઓનલી cos a, અને ઉપર 1 + sin a, 1 + sin a અને 1 - sin a. ઓકે ચલો, તો હવે 1 + sin 1 - sin, તો સૂત્ર હમણાં આપણે આગળ લખાયું તો શું આવે? તો 1 - sin સ્ક્વેર a થશે. 1 - sin સ્ક્વેર a અને અહીંયા આવશે ઓનલી cos a. ફરી પાછું તમારે સૂત્રની જરૂર પડશે. કેવા સૂત્રની જરૂર પડશે? તો 1 - sin સ્ક્વેર યાની cos વર્ગ થાય. સૂત્ર યાદ કરો, મેં એનો સ્પેશિયલ એક વિડીયો બનાવી આપ્યો છે, એને તમે જુઓ ના જોયો હોય તો પહેલાં, પછી આપણે આગળ વધીએ તો વધારે મજા આવશે. તો અહીંયા કેટલા થશે? 1 - sin સ્ક્વેર, કયું સૂત્ર હતું? 1 sin સ્ક્વેર + cos સ્ક્વેર = 1. તો શું કરવાનું? સાઇનને કુદાઈને સામે લઈ જાઓ તો 1 - sin સ્ક્વેર = cos વર્ગ થશે. નીચે cos તો ઓલરેડી હતા, cosનો વર્ગ યાની કે cos * cos, અને નીચે cos છે જ, તો cos cos કેન્સલ થઈ જશે. એટલે કે આ cos કેન્સલ થાય, ઉપર જે વર્ગ છે કેન્સલ થઈ ગયો, યાની કે ઓનલી cos વધશે. શું વધશે? ઓનલી cos a. આટલું કામ તમારે કરવું પડે. તો આપણો સાચો જવાબ કોણ આવશે? d cos a. ચલો ક્લિયર છે? શું કર્યું? તો જે વેલ્યુ આપી છે એને આપણે સાઇન કોસમાં ટ્રાન્સલેટ કરી, અને સાઇન કોસની અંદર ટ્રાન્સલેટ કરી પછી એનું સાદુરૂપ આપ્યું 1/1, એટલે ક્લિયર. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ કે 1 + tan સ્ક્વેર અને 1 + cot સ્ક્વેર એ બરાબર શું થશે? શું કરીશું વિચારો? મને તો ખબર પડી ગઈ, એની અંદર જ જવાબ છે. થોડુંક એને ઘુમાઈ ફેરવીને એને ફેરવી દો તો શું થશે? જુઓ, જે આપ્યું છે એને પહેલાં આપણે લખી દઈએ કે ભાઈ 1 + tan સ્ક્વેર a, 1 + tan સ્ક્વેર a, અને અહીંયા શું છે? 1 + cot સ્ક્વેર a. ઓકે બેટા, આટલા સુધી ઓકે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. જેમ tan છે ને એને એમના એમ રહેવા દો. ચલો 1 + tan સ્ક્વેર એમના એમ રહેવા દઉં છું. અહીંયા શું થશે? 1 + cot છે ને એને પણ આપણે tanમાં ફેરવીએ તો કેવું રહેશે? 1 + tan. તો કોઈને એમ થાય કે સાહેબ આવો તમને વિચાર આવે, અમને કેવી રીતે આવે? પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. કદાચ તમને એમ થાય કે સાહેબ અમે સાઇન કોસમાં ફેરવી દઈએ તો ચાલે, જવાબ આવશે, બિલકુલ આવશે, પણ થોડી પ્રોસેસ લાંબી થશે, બાકી જવાબ આવશે, કોઈ ઇશ્યુ નહીં. હા ભાઈ, એટલે એવી ચિંતા નહીં કરવાની. તો અહીંયા કેટલા થશે? 1 + tan સ્ક્વેર a, અને હું આનો લસા લઈ લઉં તો 1 + tan. મને ખબર પડી ગઈ હતી કે tan + 1 આવશે એટલે ઉપર નીચે કેન્સલ થશે. ખબર પડી હવે? ચલો તો અહીંયા શું આવશે? tan સ્ક્વેર આપણે લસા લઈ લો તો tan સ્ક્વેર a, આનો લસા આની સાથે લીધો અને ઉપરવાળો 1 એમના એમ, અને આખાની નીચે આવશે tan સ્ક્વેર a. ચલો ડન. હવે શું થશે? તો આ છે છેદ, આ છે છેદ, અને એનો પણ છેદ છે તો એ અંશમાં જશે. છેદનો છેદ હંમેશા ઉપર જાય તો શું થશે? તો અહીંયા થશે કે 1 + tan સ્ક્વેર a, 1 + tan સ્ક્વેર a અને * tan સ્ક્વેર a. આવું થાય. અને અહીંયા 1 + tan સ્ક્વેર છે, એની જગ્યાએ tan સ્ક્વેર a + 1 છે, તો એ તો સરખું જ થઈ ગયું. તો ઉપર નીચે આખું પદ કેન્સલ, આ આખું પદ કેન્સલ, તો શું વધ્યું? શું વધ્યું બતાવો જી? tan સ્ક્વેર a, tan સ્ક્વેર a. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ કોણ છે? tan સ્ક્વેર a.
સમજાઈ ગયું? તો મેં શું કર્યું હતું, આને મેં 1/10 માં ફેરવ્યા એટલે મને ખબર પડી કે 10 તો નીચેનો લસા લઈશું તો 10 + 1 એટલે કેન્સલ થશે, 1/10 એટલે 10 ને ઉપર લઈ જઈશું તો તેનો જવાબ 10 આવશે. ઓકે, તો આ રીતે પ્રોપર અને સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે. તો બાકીના જે નિત્ય સમૂહ ખૂણાઓ વ્યાખ્યાઓ જે છે એને આપણે આગળના દાખલાની અંદર શોધીશું, અત્યારે આપણે નહીં શોધીએ. હા, દાખલા નંબર 5 થી તો આગળનું છે, ત્રીજો, ચોથો, પાંચમો, 4 અને 5 નિત્ય પદાવલી. ઓકે જી, ચલો તો આપણે આટલા સુધી સ્ટોપ કરીએ છીએ. બાકીના જે દાખલાઓ છે જેને આગળના વિડીયોની અંદર ચર્ચાઓ કરીશું. તો પ્રોપર અને ધ્યાનથી સમજવા કોશિશ કરશો. જે દાખલાઓ શીખ્યા છે એની અંદર કમ્પ્લીટ ધ્યાન આપશો તો તમને વિશેષ મજા આવશે અને પ્રોપર શીખી શકશો. કંઈ એવું બધું અઘરું નથી કે ના ખબર પડે, બેઝિક છે. ધીરે ધીરે સમજવાની કોશિશ કરો તો આપોઆપ મગજની અંદર ઉતરતું જશે અને સરસ રીતે સમજાતું જશે. તો આશા રાખું છું કે કમ્પ્લીટ શીખી ગયા હશો. ના શીખ્યા હોય તો શું કરવાનું, વિડીયો ફરી પુનરાવર્તન કરો અને ભરત સરને વગાડો જેમ તમારે વગાડવા હોય એમ. અને જો એક વખત પ્રોપર શીખી જશો તો આસાન અને સરળ બનતું જશે અને પુનરાવર્તનથી જ તમે, એટલે કે જેને કહેવાય ને પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસથી જ માણસ પરફેક્ટ બને છે. ઓકે, ચલો તો ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારું પોતાનું ધ્યાન રાખજો, વડીલોની રિસ્પેક્ટ કરજો અને તમારું પોતાનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે બાકી બધું લૂંટી શકીશું દુનિયાને, બાકી કોઈ ઇશ્યુ નથી. ચલો તો ગુડ બાય, થેન્ક યુ સો મચ, જય હિન્દ.